નમસ્કાર મિત્રો, FYBA સેમિસ્ટર 1 એપી 104 કમ્પલસરી સંસ્કૃત અથવા તો સંસ્કૃત ફાઉન્ડેશન ઇલેક્ટિવ પ્રશ્નપત્ર નંબર 104 એમાં આપણા સિલેબસમાં છે સ્વપ્ન વાસ્તવગત નાટક, જે નાટ્યકાર ભાસ વિરચિત છે અને સિલેબસમાં અંક 1, 2 અને 3 છે, પરંતુ સ્વપ્ન વાસ્તવગત નાટક 1 થી 6 અંકોમાં લખાયેલું છે. તો એમાં આપણે અગાઉ ભાસ નાટકોની શોધ કોણે કેવી રીતે કરી અને ભાસના નામે નાટકોનું વર્ગીકરણ કોણે કર્યું, કેટલા નાટકો હતા, કોણે પ્રકાશિત કર્યા અને નાટકો અંગે કેવા પ્રકારના મતભેદો ઊભા થયા, કોણે શું કહ્યું વગેરે આપણે દલીલો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આપણે ભાસ નાટકોમાં જે કથા પ્રાપ્ત થાય છે અથવા તો એમાં પણ આપણા સિલેબસમાં સ્વપ્ન વાસ્તવગતમ જે નાટ્યકૃતિ છે એ નાટ્યકૃતિમાં જે કથા પ્રાપ્ત થાય છે એ કથાનું અનુસંધાન, એટલે કે એ કથા અગાઉના નાટક સાથે જોડાયેલી છે, જેનું નામ છે પ્રતિજ્ઞા યોગેન્દ્રાય. તો અને આ બંનેમાં જે પાસે કથા લખી છે એ આનાથી પણ ઘણા વર્ષો પૂર્વે ઉપલબ્ધ હતી. તો એના માટે આપણે જોઈ રહ્યા છીએ કે ઉદયન કથા આપણો જનરલ છે ઉદયન કથા. તો કે નાટ્યકાર પાસે આપણા નાટક સ્વપ્ન વાસ્તવગતમનું આલેખન કર્યું છે, સ્વપ્ન વાસ્તવગતમ નાટક રચ્યું છે. તો આ સ્વપ્ન વાસ્તવગતમ નાટકની જે કથા છે એ કથાનું પ્રધાન પાત્ર એટલે કે ઉદયન. તો એ ઉદયન વિશે નાટ્યકાર પાસે જે કથા વસ્તુ આલેખ્યું છે એ ઉદયન વિશે ભાસથી પણ પૂર્વે આપણા પ્રશ્નનું ટાઇટલ છે ઉદયન કથાના અંશ શોધો. તો કયા કયા ગ્રંથોમાં નાટ્યકાર ભાસથી પણ પૂર્વે ઉદયન કથા જોવા મળતી હતી અથવા તો હતી કે જેમાંથી ભાસે કથા આલેખી અને પોતાના નાટકનું કથા વસ્તુ લખ્યું હોય. આના વિશે આપણે કેટલીક ચર્ચાઓ આગળ કરી ચૂક્યા છીએ અને એના માટે ઉદાહરણ પણ આપ્યા હતા કે વાલ્મીકી રામાયણ લખ્યું. તો એ વાલ્મીકીએ લખેલા રામાયણ આધારિત પછીના કવિઓએ, નાટ્યકારોએ પોતાના કાવ્યો અને નાટકો એ રામાયણને આદર્શ માનીને, આધારભૂત માનીને રામાયણનો જે પ્રસંગો છે એમાં થોડોક ફેરફાર કરીને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. મહર્ષિ વ્યાસે મહાભારત લખ્યું છે. તો એમાં પણ એવું બન્યું છે, મહર્ષિ વ્યાસે જે મહાભારત આલેખ્યું છે, લખ્યું છે 1 લાખ શ્લોકોમાં, રામાયણ 24,000 શ્લોકોમાં છે, મહાભારત 1 લાખ શ્લોકોમાં છે. તો એ મહાભારતના 1 લાખ શ્લોકોમાંથી જે કથા વસ્તુ પ્રાપ્ત થાય છે એ કથા વસ્તુમાંથી કેટલાક પછીના નાટ્યકારોએ, કવિઓએ પોતાની કલ્પનાથી, જેમ કે નાટ્યકાર પાસે મહાભારત પર આધારિત 6 નાટકો લખેલા છે, તો પોતાની કલ્પનાથી એમણે પોતાના નાટકનું વિષય વસ્તુ લીધું છે, આલેખવાનો પ્રયત્ન કર્યો છે. હવે સમજવાની બાબત એ છે, એવું થયું છે આપણા સ્વપ્ન વાસ્તવગતમ નાટકના નાટક અથવા તો નાટક વિશે, કેમ કે ભાસે પોતાની કઈ કલ્પનાથી નાટક લખી દીધું છે એવું તો છે નહીં, પરંતુ ભાસે જે નાટકમાં પાત્રોનું આલેખન કર્યું છે, વાસ્તવમાં આપણી ચર્ચાનો વિષય એ છે કે એ નાટકના પાત્રો વિશે અગાઉ કઈ વર્ણનો પ્રાપ્ત થાય છે અથવા તો ભાસે જે કથાનક આલેખ્યું છે એ કથાનક આધારિત કોઈ કથા ભાસથી પૂર્વે હતી, ક્યાંય કોઈ ગ્રંથોમાં ઉપલબ્ધ હતી, યા ભાસે પોતાની મૌલિક કલ્પનાથી લખી છે. ભાસને આ નાટક લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી? આપણો પ્રશ્ન એ છે કે પ્રેરણા, અથવા તો બીજા શબ્દોમાં કહી શકાય આધાર સ્ત્રોત. ભાસને સ્વપ્ન વાસ્તવગતમ નાટક લખવા માટેનો આધાર સ્ત્રોત ક્યાંથી મળ્યો? તો એના માટે ભાસથી પૂર્વે, ઘણા સમય પૂર્વે ડોક્યુ કરવું પડે, એ ગ્રંથોમાં જવું પડે. તો એમાં આપણે જોયું હતું કે ઉદયન નામનું પાત્ર વિશે ભાસે જે આલેખન કર્યું છે એ ઉદયન વિશે ભાસથી પૂર્વે ઘણા બધા ગ્રંથોમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અને જે બૌદ્ધ ગ્રંથ છે અંગુત્તર નિકાય, એમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે આપણે આ બધું જોઈ ગયા છીએ, છતાં પણ થોડું પુનરાવર્તન કરીને સીધા જ આપણા મૂળ વસ્તુ ઉપર આવીએ. આગળ જે ચલાવવાનું છે, જે મેઇન પોઈન્ટ એના પર આવીએ તો તમારું આગળનું જે વસ્તુ
વસ્તુ છે એનું અનુસંધાન જળવાઈ રહે. તો અંગુત્તર નિકાય નામનો એક બૌદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથમાં ઉદયનનો ઉલ્લેખ છે અને ઉદયને ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં જે ઉદયન વિશે આપણે નાટ્યકાર પાસે સ્વપ્ન વાસવદત્તમ લખ્યું છે એ ઉદયન કેટલો પ્રાચીન હતો, કઈક મહાન પાત્ર હશે, એનામાં કઈક એવા ગુણો હશે, કઈક એવો અદ્ભુત ગુણોથી યુક્ત રાજા હશે કે જેના વિશે નાટ્યકાર ભાસને નાટક લખવા માટે તૈયાર થવું પડ્યું અથવા તો પ્રેરણા પ્રાપ્ત થઈ હોય. તો એ ઉદયન વિશે અગાઉના ગ્રંથોમાં શું ચર્ચા મળે છે, કેવો હતો એ જોઈએ છીએ. તો સૌપ્રથમ ઉદયન વિશે ચર્ચા મળે છે કે ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં થઈ ગયો. હવે જે ઈસવીસન પૂર્વે 6મી સદીમાં ઉદયન થઈ ગયો એ ઉલ્લેખ મળે છે બૌદ્ધ ગ્રંથોમાં, અંગુત્તર નિકાયમાં પણ એના વિશે ઉલ્લેખ મળે છે. તો બીજી મહત્વની બાબત એ છે કે ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં ઉદયન થઈ ગયેલું અને આ સદીમાં બુદ્ધ પણ થઈ ગયેલા. તો હવે ઉદયન પણ ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં થઈ ગયો તો એવા વર્ણનો મળે છે અગાઉના ગ્રંથોમાં. તો એ જ સમયમાં બૌદ્ધ ધર્મના સ્થાપક બુદ્ધનો ઉલ્લેખ પણ આવે છે કે જે ઈસવીસન પૂર્વેની 6મી સદીમાં એટલે કે ઈસવીસન પૂર્વે 650 આસપાસ 611 થી 650 આસપાસના સમયગાળામાં ઉદયન બુદ્ધ વગેરે થઈ ગયું. એના ઉપરથી એક ચોક્કસ પ્રમાણ મળે છે કે ઉદયન અને બુદ્ધ બંને એકબીજાના સમકાલીન હતા, એટલે કે એક જ સમયમાં થઈ ગયેલા હતા એવું પ્રમાણ મળ્યું. ત્યારબાદ આપણે જોયું હતું કે અંગુત્તર નિકાય જેવા ગ્રંથોમાં અને એનાથી પૂર્વે કેટલા ગ્રંથોમાં વર્ણન મળે છે એ પ્રમાણે પ્રાચીન ભારત વર્ષમાં કોઈ એક રાજાની એક હતું સત્તા નહોતી. એટલે કે ભારત વર્ષ ઉપર આપણા ભારત દેશ ઉપર કોઈ એક રાજાનું એક હતું શાસન નહોતું, પરંતુ એ સમયે મોટા 16 રજવાડા હતા, 16 રાજ્યો હતા. એ 16 રાજ્યોમાં ઉદયનની રાજધાની હતી કૌશાંબી અને ઉદયનના રાજ્ય નામ હતું વત્સ. એનો ઉલ્લેખ આ 16 રજવાડામાં મળે છે. એના સિવાય અવંતી, માગધ, ચેરી, સુરસેન, મથુરા વગેરે ઘણા બધા રાજ્યોનો ઉલ્લેખ મળે છે. તો એ ઉપરથી પણ સાબિત થાય છે કે ઉદયન નામનું પાત્ર વાસ્તવિક તો ઘણા વર્ષ પૂર્વે, ઘણા સમય પૂર્વે ઉદયન નામનો રાજા હતો અને એના વિશેના વર્ણનો મળી આવે છે. પરંતુ હવે જે ઉદયનનું રાજ્ય વત્સ દેશ અથવા તો કૌશાંબી, અત્યારે કૌશમ નામનું ગામડું છે ઉત્તર ભારતમાં, અને એ ઉદયનનું પ્રાચીન રાજ્ય વત્સ દેશ અત્યારનું કૌશામ નામનું ગામડું એ સમય સૂતરના વણાટકામ માટે પ્રખ્યાત હતું અને ઉદયન ત્યાંનો રાજા હતો. તો ઉદયનના પૂર્વજો આપણે આગળ જોઈ ગયા છીએ કે હસ્તિનાપુરના નિવાસી હતા અને જે દુષ્યંત નામનો રાજા કે જેનો પુત્ર ભરત, જેનું અભિજ્ઞાન સંગુદલમાં કાલિદાસે સર્વદમન નામ આપ્યું છે, એ સર્વદમન એ ભરત કે જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે, એવા દુષ્યંતના પુત્ર ભરત પરથી આપણો દેશ ભારત દેશ નામથી ઓળખાયો છે. તો એવા કુરુ વંશના રાજવીઓમાં ઉદયન થઈ ગયું. એટલે કે ઉદયન કુરુકુળનો હતો, હસ્તિનાપુરનો કુરુકુળનો હતો અને એના પૂર્વજો હસ્તિનાપુરનો ત્યાગ કરી અને પછીથી વંશ દેશમાં આવી ત્યાં પોતાનું રાજ્ય શરૂ કર્યું, રાજધાની કૌશાંબી સ્થાપી અને રાજ્ય શરૂ કર્યું હતું. એમાં આ ઉદયન વિશે જે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે એમાં ઉદયન સૌંદર્ય અને કલા પ્રેમી હતો, સૌંદર્યવાન હતો, એક આદર્શ ચતુર રાજા હતો, પ્રજાપ્રેમી હતો, કલાપ્રેમી હતો. એના કારણે બન્યું એવું કે પ્રાચીન સમયના લોકોમાં એની કલાપ્રિયતા, સૌંદર્ય પ્રેમ, એની સુરવીરતા
એનામાં રહેલા કેટલાક ઉમદા ગુણો અને કલા પ્રત્યે જેને અનુરાગ હતો એના કારણે ઉદયન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતું ગયું અને લોકોએ એ ઉદયનની આસપાસ કથાઓ ગૂંથવાની શરૂ કરી. અને એ કથાઓએ એટલું વિસ્તૃત સ્વરૂપ, બૃહદ સ્વરૂપ ધારણ કર્યું કે ઉદયન એક ઐતિહાસિક વ્યક્તિ બની ગયો. કથાઓમાં ઉદયન હયાત રહ્યો નહીં, પરંતુ એના વિશેના પ્રમાણો ઠેર ઠેર ઉદયન વિશે પ્રાપ્ત કથાઓમાં આલેખાવા માંડ્યા, પ્રાપ્ત થવા માંડ્યા કે ઉદયન નામનો કોઈક વ્યક્તિ હતો જે મહાન હતો, જેનામાં ઉદાત્ત ગુણો હતા, જે પ્રજાપ્રેમી હતો, જે કલાપ્રેમી હતો, જે વીણાઓમાં નિપુણ હતો, વગેરે વગેરે એના વિશેના ઉલ્લેખો પ્રાપ્ત થવા માંડ્યા. એના આધારે લોકો એની આજુબાજુ જેમ કરોળિયો તંતુ વળીને એની આજુબાજુ કથાઓ ગૂંથવાનું શરૂ કર્યું અને ઉદયન એક ઐતિહાસિક પાત્ર બની ગયો. તો આવા ઐતિહાસિક પાત્ર ઉદયન વિશે ડૉક્ટર સ્વરૂપ બર્નેટે કહ્યું, ઉદયનની પ્રશંસા કરતા કહ્યું કે ઉદયન ઇઝ ધ કિંગ ઓથર ઓફ ઇન્ડિયન લિટરેચર. ઉદયન ભારતીય જે સાહિત્ય છે એનો રાજા કિંગ આર્થર છે. એમ પોતાના ધ વિઝન ઓફ વાસુદત્તા નામના ગ્રંથમાં એમણે ડૉક્ટર સ્વરૂપે આ બાબત કરી. તો આ બધું એમ સૂચિત કરે છે કે ઉદયન કોઈ સર્વ સામાન્ય રાજા નહોતો, એના ગુણોને કારણે પ્રાચીન સમયમાં જ પ્રિય બની ગયો હતો. ત્યારબાદનો પોઈન્ટ આપણે જોયો હતો કે ઉદયન વિશે બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખ. તો આ ઉદયન વિશે પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. બુદ્ધનો સમકાલીન મનાયો છે ને બુદ્ધનો સમકાલીન હોવાથી બૌદ્ધ ગ્રંથોમાં એના વિશે ઉલ્લેખ પ્રાપ્ત થાય એ સંભવિત છે. તો એમાં અંગુત્તર નિકાય, મંજૂર નિકાય, સુજાત વગેરે, ઉદાર, આ બધા જે બૌદ્ધ ગ્રંથો છે એમાં ઉદયન વિશે અઢળક વર્ણનો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જૈન ગ્રંથો છે. તો આપણે જોયું હતું કે જૈન ગ્રંથોમાં પણ હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, પછી સોમપ્રભના મૃગાવતી ચરિત્ર, મલદારી દેવ પ્રભવના મૃગાવતી ચરિત્ર અને સોમપ્રભના પણ કુમારપાલ પ્રતિબોધમાં પણ ઉદયન વિશેના વર્ણનો પ્રાપ્ત થાય છે. હેમચંદ્રાચાર્ય જેમના નામ પરથી આપણી યુનિવર્સિટીનું નામકરણ છે કરેલું છે, અથવા તો આપણી યુનિવર્સિટીનું નામ આપવામાં આવ્યું છે, એ હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં ઉદયન વિશે ઉલ્લેખ પ્રાપ્ત થતો હતો. ત્યારે આજથી ઘણા સમય પૂર્વે તો એમના વિશે જે ઉલ્લેખ પ્રાપ્ત થતો હતો ઉદયન વિશે, એમના એ ગ્રંથનું નામ છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, જે હેમચંદ્રાચાર્ય લખ્યું હતું. ત્યારબાદ મલદારી દેવ પ્રભવ જૈન સૂરી હતા, જેમણે મૃગાવતી ચરિત્ર લખ્યું, તો એમાં પણ ઉદયન વિશે ઉલ્લેખ પ્રાપ્ત થતો. ઉદયન વિશેની કથા પ્રાપ્ત થતી હતી કે એક અદ્ભુત શ્રેષ્ઠ રાજર્ષિ હતો. ત્યારબાદ સોમપ્રભે લખેલો કુમારપાલ પ્રતિબોધ, એમાં પણ ઉદયન વિશેની કથા પ્રાપ્ત થતી હતી. તો એ ગ્રંથો હતા હેમચંદ્રાચાર્યનો. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર. ત્યાર પછીનો ગ્રંથ હતો આ હેમચંદ્રાચાર્યનો હતો. પછી સોમપ્રભ, જેમનો મલધારી દેવ કુમારપાલ પ્રતિબોધ નામનો ગ્રંથ હતો કે જ્યાં પણ ઉદયન વિશે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મલધારી દેવ પ્રભુ, જેમણે મૃગાવતી ચરિત્રમાં ઉદયન વિશે ઉલ્લેખ કર્યો.
પ્રાપ્ત થાય છે. અને આ બૌદ્ધ જૈન ગ્રંથો સિવાય પણ ઉદયન વિશેની કથા પ્રાપ્ત હતી. તો એમાં પતંજલિનું મહાભાષ્ય, જેમણે મહાભાષ્ય નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો છે, એમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉદયન વિશેની કથા ક્યાં પ્રાપ્ત હતી? તો કૌટિલ્ય એનો અર્થશાસ્ત્ર, અને ઉદયન વાસ બાદ થઈ ગયેલા કાલિદાસના મેઘદૂતમાં ઉદયન વિશેની કથા પ્રાપ્ત હતી. પરંતુ આનાથી પૂર્વે આ થયા બહુ ગ્રંથો થયા છે ગ્રંથો કે જેમાં આપણા નાટકના નાયક ઉદયન વિશે વર્ણન પ્રાપ્ત થાય છે. પરંતુ એનાથી પણ પૂર્વે આપણા હિન્દુ, કેમ કે હિન્દુ સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે, તો હિન્દુ ગ્રંથો એવા કયા હતા કે જેમાં ઉદયન વિશે ઉલ્લેખો નહોતા હતા? તો એમાં સૌપ્રથમ આવે છે ગુણાઢ્યની બૃહદ કથા. ક્ષેમેન્દ્ર બૃહદ કથા મંજરી, ત્યારબાદ બૃહદ કથા શ્લોક સંગ્રહ, અને સોમદેવ કથા સરિત સાગર. કથા સરિત સાગર આ છે બુદ્ધ સ્વામી. આ બધા ગ્રંથોમાં ઉદયન વિશેની કથા પ્રાપ્ત થાય છે કે ઉદયન નામનો જે પ્રાચીન રાજા થઈ ગયો એના વિશેનું વર્ણન આ બધા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. જેમાં આ પ્રાચીન હિન્દુ ધર્મશાસ્ત્રના હિન્દુ ગ્રંથો છે, જેમાં સોમદેવના કથા સરિત સાગરમાં અત્યારે પણ કથા ઉપલબ્ધ થાય છે. ગુણાઢ્યની બૃહદ કથા નામનો ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. એમાં કથા પ્રાપ્ત થતી હતી એવું સોમદેવમાં ઉલ્લેખ મળે છે, પરંતુ ઉપલબ્ધ નથી. અને હવે જે ઉદયન વિશે આટલા પ્રાચીન વિશાળ પ્રમાણમાં આટલા પ્રાચીન ગ્રંથોમાં કથાઓ પ્રાપ્ત થતી હોય તો એના ઉપરથી એક તારણ તારવી શકાય છે કે ઉદયન કોઈ સામાન્ય પ્રતિભા ધરાવનાર વ્યક્તિ નહોતો, પરંતુ ઉદયન સંસ્કૃત સાહિત્યમાં વિશેષ ગુણો ધરાવતો રાજા થઈ ગયો છે, જેના વિશે અન્ય કવિઓએ, નાટ્યકારોએ અથવા તો ગ્રંથકારો પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કરવાનું ઉચિત માન્યું હોય અને ઉદયનને એક ઐતિહાસિક વ્યક્તિ, ઇતિહાસ ગ્રંથોમાં વર્ણવેલ વ્યક્તિ તરીકે આલેખિત કરી નાખ્યો હોય. અને હવે આપણે બીજા પોઈન્ટ ઉપર આવીએ છીએ. આપણે પોઈન્ટ જોઈએ ઉદયન કથા, ઉદયન વિશે બૌદ્ધ ગ્રંથોમાં જોવા મળતી કથા, જૈન ગ્રંથોમાં જોવા મળતી કથા. અને હવે આપણે આવીશું ઉદયન વિશેની સ્વપ્ન વાસવદત્તમની પૂર્વોક્ત કથા કે એના વિશે કેવી કથા મળે છે. આપણા નાટકની શરૂઆત થાય છે, મેં કહ્યું એમ કે ઉદયન શિકારે ગયેલો હોય છે લાવાણક નામના ગામડામાં. યોગેન્દ્રાયણ અને વાસવદત્ત આગમાં બળી મર્યાનું જાહેર કરી અને નીકળી જાય છે. ત્યાંથી આપણું કથા વસ્તુ શરૂ થાય છે. કથા વસ્તુ આપણે જ્યારે શ્લોકો ચલાવીશું ત્યારે ડિટેલમાં જોઈશું, ઊંડાણમાં જોઈશું. પરંતુ એ કથા વસ્તુથી આગળની અધૂરી જે ઘટના છે એ પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણ નાટકમાં પ્રાપ્ત થાય છે અને એનાથી પણ આગળ આ ગ્રંથોમાં કથા પ્રાપ્ત થાય છે. તો ઉદયન વિશેની આખી કથા શું છે, એના વિશેનું કથાનક શું છે, નાટકથી પૂર્વે કેવા પ્રકારનો વૃત્તાંત મળે છે, એ હવે આપણે જોઈએ. ઉદયન વિશે જે આપણે કથા જોવાની છે એ સ્વપ્ન વાસવદત્તમની પૂર્વોક્ત કથા જોવાની છે. જે કથા સ્વપ્ન વાસવદત્તમાં જોવા મળતી નથી, પરંતુ ઉદયનના પાત્ર વિશે વિશેષ પ્રમાણમાં પ્રકાશ પાડે છે. આપણા હવે પોઈન્ટનું ટાઇટલ છે સ્વપ્ન વાસવદત્તમ
નાટક જે છે એની પૂર્વોક્ત કથા. એટલે કે આપણા નાટકમાં જે કથા જોવા મળતી નથી એનાથી આગળ પ્રતિજ્ઞા યોગેન્દ્રયન અને જે કથા સરિત સાગર સોમદેવનું છે, ગુણાજીની બૃહદ કથા છે, બુદ્ધ સ્વામીનું બૃહદ કથા, શ્લોક સંગ્રહ છે, ક્ષેમેન્દ્રનું બૃહદ કથા મંજરી છે, એમાં જે કથા મળે છે શું છે કથા, તો એ કથા પ્રમાણે આપણે જે સોમદેવના કથા સરિત સાગરનો કથા મળે છે એ પ્રમાણે આ કથા પ્રમાણે ઉદયનના પિતાનું નામ બીજા ક્ષેમેન્દ્ર બૃહદ કથા મંજરી લખેલો છે, બુદ્ધ સ્વામી બૃહદ કથા શ્લોક સંગ્રહ લખેલો છે. તો બીજા ગ્રંથોમાં થોડુંક બદલાવ છે, પરમ તત્વની જગ્યાએ સત્તાની આપેલું છે. તો બીજા કેટલાક ગ્રંથોમાં ઉદયનના પિતાનું નામ સહસ્ત્રાની આપેલું છે. આ પ્રકારે ઉદયનના પિતાનું નામ પ્રાચીન ગ્રંથોમાં મળે છે એ પ્રમાણે પરંતપ સદાની કે સહસ્ત્રાની હતું અને ઉદયનની માતાનું નામ મૃગાવતી. આ મૃગાવતી અયોધ્યાના રાજા કૃતવર્માની પુત્રી હતી. અયોધ્યાના રાજા કૃતવર્માની પુત્રી. ઉદયન વિશે આ વર્ણનો પ્રાપ્ત થાય છે કે ઉદયન વિશે જે પૂર્વોક્ત કથાઓ મળે છે એ કથાઓ પ્રમાણે ઉદયનના પિતાનું નામ પરંતપ સતાની યા તો સહસ્ત્રાની કદું ત્રણ અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ નામ મળે છે, પરંતુ દરેક ગ્રંથમાં ઉદયનની માતાનું નામ મૃગાવતી મળે છે અને એ અયોધ્યાના રાજા કૃતવર્મા નામનો જે રાજા હતો એની પુત્રી હતી. હવે આ મૃગાવતી એક સમયે જે કથાઓ કથા સરિત સાગરમાં મળે છે ઉદયનના જન્મ વિશેની એ કથાઓ પ્રમાણે કે મૃગાવતી એક સમયે સગર્ભા હતી અને પ્રાચીન પુરાણોમાં પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત ઉલ્લેખ પ્રમાણે એક વિશાળ પક્ષી આ ઉદયનની માતા મૃગાવતીને જ્યારે સગર્ભા હતી અને લઈને ઉડી જાય છે અને દૂર જંગલમાં જઈ અને એને છોડી મૂકે છે. તો એ સમયે ઉદયનની માતા મૃગાવતી જંગલમાં છોડી મૂકે છે. રાત્રિ પૂર્ણ થાય છે, સવાર પડે છે ત્યારે આ બાજુ સગર્ભા હોવાથી સૂર્યનો જ્યારે ઉદય થઈ રહ્યો હતો અને મૃગાવતી સૂર્યના ઉદયની સાથે જ પુત્રને જન્મ આપે છે, માટે મૃગાવતીને એ સમયે જન્મ જંગલમાં આપે છે, વનમાં પેલું પક્ષી ઉઠાવીને લઈ જાય છે. હવે મૃગાવતી માટે આ બાજુ શોધખોળ પરંતપ કરાવે છે, પરંતુ શોધખોળના અંતે સૈનિકોને શોધ મૂક્યા છે પણ મળી નથી, જે કથા પ્રાપ્ત થાય છે પ્રમાણે. પરંતુ આ મૃગાવતી એક બાજુ સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો ને એક બાજુ પોતાના પુત્રને જન્મ આપે છે. તો તેણે વિચાર્યું કે હવે આવા વિકટ પરિસ્થિતિમાં સંકટ સમયે મારો પુત્રને મેં જન્મ આપ્યો છે, પુત્રનું શું નામ આપું? રાજ્યમાં તો પુરોહિતો નામકરણનું કાર્ય મંત્રોચ્ચાર વિધિથી માંગલિક રીતે પૂર્ણ કરે, પરંતુ હવે અહીંયા શક્ય નથી, તો હું એનું નામ શું આપું? અને એ સમયે મૃગાવતીએ જોયું કે સૂર્યનો ઉદય થયો છે. સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો અને એ સમયે સવારમાં મૃગાવતીએ પોતાના એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ સૂર્યના ઉદય સાથે જન્મ્યો હોવાથી ઉદયન રાખવામાં આવ્યું. આ પ્રકારની કથા સ્વપ્ન વાસવદત્તમથી પૂર્વોક્ત ગ્રંથોમાં સોમદેવના કથા સરિત સાગરમાં પ્રાપ્ત થાય છે. અને ત્યાં જંગલમાં પુત્રને લઈને આમથી તેમ ફરે છે, કોઈ સરોવરની શોધમાં, કોઈ ફળફળાદીની શોધમાં. અને એ સમયે એક ઋષિ મૃગાવતીને રક્ષણ આપે છે, પોતાના આશ્રમમાં રાખે છે પ્રાપ્ત વર્ણનો પ્રમાણે. અને એ ઋષિ પોતાના આશ્રમમાં આ મૃગાવતીને રાખે છે. મૃગાવતી બાળકની સાથે ત્યાં રહે છે
અને ઉદયનનો ઉછેર ઋષિ અને મૃગાવતીના સાનિધ્યમાં ત્યાં તપસ્વીજનોના સાનિધ્યમાં થઈ રહ્યો છે. હવે એ સમયે ઋષિ દ્વારા પણ એને શિક્ષણ કાર્ય પ્રાપ્ત થઈ રહ્યું હતું અને એક સમયે ઉદયન વાસુદેવી નામનું નાગ હોય છે. પ્રાપ્ત કથા પ્રમાણે આપણા પ્રશ્નનો જે નાટકનો કેરેક્ટર ઉદયન વિશે શું કથાઓ પ્રાપ્ત થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો વસુદેવી નામના નાગને એક શિકારી શિકાર કરી પકડી જવા માટે જાળ બિછાવી રહ્યો હતો તથા એને પકડવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો. પરંતુ આ શિકારીને જાળમાંથી વસુદેવી નામના નાગને ઉદયન બચાવે છે. અને કથા સરિત સાગરની કથા પ્રમાણે પ્રાચીન કથા પ્રમાણે વસુદેવી નાગને ઉદયને બચાવ્યો અને આનો નાગ દેવી ગુણો ધરાવતો હતો એટલે વસુદેવી નામના નાગે ઉદયને પોતાનો જીવ બચાવ્યો છે. એ ઉપકારનો બદલો ઉપકારથી ચૂકવવા માટે ઉદયને 3 પ્રકારની વિદ્યાઓ શીખવી. એક સુંદર ચિત્ર દોરવાની કલા, લાગે કે જાણે અત્યારે જે 3D ટેકનોલોજી વપરાય છે એ પ્રકારનું આબેહૂબ લાગે એવું સુંદર ચિત્ર દોરવાની કળા. બીજી કે પુષ્પોની માળા ગૂંથવાની કળા કે જે પુષ્પોની એ માળા ઉદયન ગૂંથે માળા ક્યારેય કરમાય નહીં એવી ને એવી રહે, પુષ્પો કરમાય નહીં, આવી વિદ્યા શીખવી. ત્રીજી એક ગોસ્વતી નામની વીણા હતી. અને આ ગોસ્વતી વીણા વગાડવાની શિક્ષા આપી અથવા તો શિક્ષણ આપ્યું આનાને. અને આ વીણાના માધ્યમથી ઉદયન ગમે એવું હિંસક પ્રાણી હોય એને પોતાના વશમાં કરી શકતો હતો, શાંત કરી શકતો હતો, એવો આ વીણાનો પ્રભાવ હતો. તો આ 3 બાબતો ઉદયનને વસુદેવી નામના નાગે શીખવી. ચિત્ર દોરવાની કળા, સુંદર પત્ર વિશેષાંક ચિત્ર દોરવાની કળા જે અત્યારની 3D ટેકનોલોજી જેવી ચિત્રકલા. બીજી પુષ્પની માળા ગૂંથવાની કળા અને ત્રીજી ગોસ્વતી જેવી અદ્ભુત વીણા વગાડી ગમે એવું હિંસક પ્રાણી હોય એને શાંત કરવાની વિદ્યા શીખવી. અને આ પ્રમાણે ઉદયને આ વિદ્યાઓ ત્યાં વનમાં ઉછેર થઈ રહ્યો હતો ત્યારે શીખવી એવો કથા સરિત સાગરમાં ઉલ્લેખ મળે છે. પરંતુ આપણા નાટકનો જે નાટ્યકાર છે, આપણા સ્વપ્નવાસવદત્ત નાટકનો રચયિતા ભાસ, એને એમ કહ્યું છે કે ઉદયને આ બધી વિદ્યાઓ એના પિતા પાસેથી, એના પૂર્વજો પાસેથી વારસાગત હતી, દાયાગત કરીને ઉલ્લેખ કર્યો છે, એટલે કે વારસામાં મળેલી હતી. અને મેં અગાઉ કહ્યું છે કે આપણા નાટકમાં નાટ્યકારે જે પ્રાચીન કથાઓ મળે છે એમાં ફેરફાર એને યોગ્ય લાગ્યું ત્યાં ફેરફાર કરીને વર્ણન કર્યું છે. પરંતુ એનાથી આગળ આ પ્રમાણેની ઉદયન વિશેની કથા પ્રાપ્ત થાય છે અને આપણે અહીંયા અટકીએ છીએ અને આવતીકાલે આનાથી થોડાક આગળ વધીશું. ઉદયન વિશેની હવે આપણા નાટકમાં જે કથા જોવા મળે છે, સ્વપ્નવાસવદત્ત નાટકમાં કથા, એના મૂળ ક્યાં છે, એ કથાનું ધ્રુવ બિંદુ, એનું હાર્ટ, એનો આત્મા શું છે ને ક્યાં છે એ જોવાનું છે. ત્યાં આપણે પ્રતિજ્ઞા યોગદાનની ચર્ચા અને અહીંથી જે બાકી રહી છે ચર્ચા કરીશું અને પ્રતિજ્ઞા યોગદાનની ચર્ચા કરી અને સીધા જ આપણે સ્વપ્નવાસવદત્ત નાટક પર આવીશું અને નાટકના શ્લોકો પર આવીશું. આશા રાખું છું કે આ પ્રશ્ન હું ચલાવી રહ્યો છું અને તમારી સમજમાં પણ આવી રહ્યો હશે. તો આપણે ઉદયન કથાના અંશો અથવા તો સ્વપ્નવાસવદત્તની પૂર્વોક્ત કથા, આપણે જે નાટક ભણવાનું છે એ નાટકની કથા શું છે, નાટકનું હાર્દ શું છે, મુખ્ય કથા વસ્તુ શું છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. પ્રાચીન સમયમાં આનંદ પ્રમોદ માટેનું કોઈ ખલનિયામાં કોઈ સાધન નહોતું, એટલે આવા નાટકો ભજવાતા અને કેળવણી સાત્યા નટોની મંડળી જેવી કેટલીક નટ મંડળીઓ હતી, આવા નાટકોને રંગમંચ પર ભજવતી અને લોકો આ નાટકોને માણીને આનંદ વિભોર થતા. અને એમાં ભાસના નાટકો બહુ જ લોકપ્રિય બનેલા. તો એમાંનું એક નાટક સ્વપ્નવાસવદત્ત નાટક કે જેણે ભાસને પ્રસિદ્ધિની હારમાળા પહેરાવી છે અથવા પ્રસિદ્ધિના પ્રસૂન પહેરાવી છે. એવું અદ્ભુત નાટક સ્વપ્નવાસવદત્ત આપણા સિલેબસમાં છે. તો એ નાટકનું હાર્દ શું છે, નાટકની કથા શું છે, એ આપણે આ રીતે જોઈ રહ્યા છીએ અને આગળ વધીશું. હવે પ્રતિજ્ઞા યોગદાન સાથે સ્વપ્નવાસવદત્તનું શું રિલેશન છે, શું અનુસંધાન છે, એ પણ આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું. ઓકે, અસ્તુ.